માહિતી ભેગી કરવી એ કદાચ પહેલું પગલું છે, પણ ખરી કસોટી તો એમાંથી અર્થ કાઢવાની છે. બરાબર. આજે આપણે એ જ મુદ્દા પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. માહિતીનું અર્થઘટન. આપણી પાસે એક લેખ છે જે આખી વાત સમજાવે છે. હા. આપણો હેતુ એ સમજવાનો છે કે ભાઈ ખાલી આંકડા કેમ પૂરતા નથી, કેવી રીતે માહિતીમાંથી સાચો મતલબ કાઢવો. તો ચાલો આમાં ઉતરીએ. ચોક્કસ. અને આ અર્થઘટન શબ્દ જ બહુ મહત્વનો છે. જો આ ખાલી ડેટાને સરસ રીતે રજૂ કરવાની વાત નથી. આ તો એક બૌદ્ધિક પ્રક્રિયા છે. એ સમજવાની કે આ ડેટા, આ શબ્દો, આ બધું ખરેખર શું કહેવા માંગે છે. એટલે કે એને સંદર્ભ સાથે જોડવાની વાત છે. બિલકુલ. જે પરિણામો મળ્યા એને આપણા સંશોધનના મૂળ હેતુઓ સાથે અને જે મોટો સંદર્ભ છે એની સાથે જોડવાની વાત છે. તો આ અર્થઘટન આટલું બધું જરૂરી કેમ છે? મતલબ ખાલી આંકડા આપી દઈએ તો ના ચાલે? ના ચાલે. કારણ કે અર્થઘટન વગર ડેટા મૂંગો છે. સાવ નિરર્થક આંકડા કે શબ્દોનો ઢગલો. બરાબર. અર્થઘટન જ એને અર્થ આપે છે, અવાજ આપે છે. એનાથી જ આપણે સમજીને નિર્ણયો લઈ શકીએ, સમસ્યાઓ ઉકેલવા તરફ જઈ શકીએ. હા. અને ક્યારેક તો કંઈક સાવ નવું જ જ્ઞાન પણ મળે. આપણી ધારણાઓ સાચી છે કે ખોટી એ ચકાસવામાં મદદ કરે અને આગળ શું કરવું એની ભલામણ માટે એક આધાર બને. સમજાયું. તો આ અર્થ કાઢવાની પ્રક્રિયા તે થાય છે કેવી રીતે? એની કોઈ ચોક્કસ રીત છે જેમ લેખમાં કદાચ કહ્યું હોય? હા, એક સામાન્ય રીત હોય છે. પહેલું પગલું છે માહિતીને વ્યવસ્થિત કરવી, ગોઠવવી. જેમ કે કોષ્ટક બનાવવા, ગ્રાફ દોરવા. અને જો ગુણાત્મક માહિતી હોય, ઇન્ટરવ્યૂ જેવી, તો એનું કોડિંગ કરવું પડે. ઓકે, કોડિંગ. કોડિંગ એટલે માહિતીમાં જે મુખ્ય વિચારો, જે થીમ્સ વારંવાર આવતા હોય એને ઓળખીને લેબલ આપવા. ગોટ ઇટ. માહિતી ગોઠવાઈ ગઈ. પછી શું? પછી આવે મુખ્ય વિશ્લેષણ. આ ગોઠવેલી માહિતીમાંથી મુખ્ય તારણો શોધવાના. શું પેટર્ન દેખાય છે? શું ટ્રેન્ડ છે? કંઈક અણધાર્યું મળ્યું? પછી જોવાનું કે આ તારણો આપણા મૂળ પ્રશ્નોના જવાબ આપે છે કે નહીં. અને સૌથી અગત્યનું, આવું પરિણામ શા માટે આવ્યું, એની પાછળના કારણો શું હોઈ શકે એ સમજાવવું. અને અહીં જ કદાચ પહેલા જે રિસર્ચ થયું હોય એની વાત આવતી હશે, ખરું ને? ચોક્કસપણે. એ બહુ રસપ્રદ ભાગ છે. આપણા તારણોને જૂના સંશોધનો, સિદ્ધાંતો સાથે સરખાવવાના. હા. શું આપણા પરિણામો એને સમર્થન આપે છે કે પછી કંઈક જુદું કહે છે? કદાચ વિરોધાભાસી. અહીંથી જ નવી દિશા મળે. બરાબર. અને હા, એક વાત બહુ જ મહત્વની છે. માહિતી કયા સંદર્ભમાં લેવાઈ હતી. સામાજિક, સાંસ્કૃતિક, એ હંમેશા ધ્યાનમાં રાખવું પડે. સંદર્ભ બહુ અગત્યનો છે. તમે સંદર્ભની અને કારણો સમજાવવાની વાત કરી. આ આખી પ્રક્રિયામાં કઈ બાબતો પર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કઈ ભૂલો ટાળવી જોઈએ? લેખ આના પર કંઈ કહે છે? હા, લેખ ભાર મૂકે છે બે મુખ્ય બાબતો પર. એક તો માહિતીની ગુણવત્તા અને બીજું સંશોધકની પોતાની વસ્તુનિષ્ઠતા. ઓબ્જેક્ટિવિટી. હા, ઓબ્જેક્ટિવિટી. એટલે કે પોતાના પૂર્વગ્રહોથી દૂર રહેવું, તર્કથી વિચારવું. અને ભૂલો. કઈ સામાન્ય ભૂલો થાય છે? એક બહુ મોટી ભૂલ છે સહસંબંધને કારણ પરિણામ માની લેવું. કોરિલેશન અને કોઝેશનને એક ગણી લેવું. ઉદાહરણ આપી શકો? હા, પેલું ક્લાસિક ઉદાહરણ છે. ઉનાળામાં આઈસ્ક્રીમનું વેચાણ વધે અને ગુનાખોરી પણ વધે. પણ એનો મતલબ એ નથી કે આઈસ્ક્રીમથી ગુના વધે છે. બંનેનું કારણ કદાચ ગરમી છે. બીજી ભૂલ છે બહુ ઓછી માહિતી પરથી મોટા તારણો કાઢી લેવા, અતિ સામાન્યીકરણ. રાઈટ. અને ત્રીજું, જે સંદર્ભમાં માહિતી મળી છે એને ભૂલી જ જવું, એને અવગણના કરવી. રસપ્રદ. હવે એ પણ થોડું સ્પષ્ટ કરો કે સંખ્યાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવ અને ગુણાત્મક એટલે કે ક્વોલિટેટિવ માહિતીના અર્થઘટનમાં મુખ્ય ફરક શું હોય છે? ટૂંકમાં કહું તો સંખ્યાત્મક અર્થઘટન મોટે ભાગે આંકડા પર ફોકસ કરે. કેટલું, કેટલા ટકા, શું ફરક છે? એ સામાન્યીકરણ કરવાનો પ્રયાસ કરે મોટા સમૂહ માટે. જ્યારે ગુણાત્મક અર્થઘટન શબ્દો, વર્ણનો, અનુભવો પર ભાર મૂકે. શા માટે, કેવી રીતે? ઊંડાણમાં જવાની વાત છે. બરાબર. એ ઊંડી સમજ મેળવવાનો પ્રયાસ કરે છે, સંદર્ભને મહત્વ આપે છે.
તો આ બધી વાતનો સાર એ થયો કે માહિતીનું અર્થઘટન એ કોઈ મશીન જેવું કામ નથી, પણ એક જીવંત, વિચાર માગી લેતી પ્રક્રિયા છે, કાચા ડેટાને ઉપયોગી જ્ઞાનમાં બદલવાની કળા, બરાબર. જેમાં સાવચેતી, સંદર્ભની સમજ અને પૂર્વગ્રહ વગર જોવું આ બધું બહુ જરૂરી છે. અને એક છેલ્લી વાત ઉમેરું. હા, ચોક્કસ. અસરકારક અર્થઘટન ખાલી આપેલા પ્રશ્નોના જવાબ શોધવા પૂરતું નથી. સાચું અર્થઘટન તો એ છે જે આપણને વધુ સારા, વધુ ઊંડા પ્રશ્નો પૂછવા માટે પ્રેરે. એ વાત સાચી છે. એ જ્ઞાનની સફરને આગળ વધારે છે. અચ્છા, આ ચર્ચા પછી એક વિચાર આવે છે. હવે પછી જ્યારે કોઈ રિપોર્ટ કે અભ્યાસ સામે આવે ત્યારે ખાલી એનું તારણ શું છે જોવા કરતાં એ પૂછવું કેટલું જરૂરી લાગે છે ને, કે ભાઈ આ તારણ આવ્યું કેવી રીતે, કયા સંદર્ભમાં, એની પાછળ કોઈ ધારણા તો નથી ને? કદાચ આ પ્રશ્નો જ આપણને સાચા અર્થની